ઘણા સમય પહેલાં મને એક તાસ મળેલો, જેમાં દુકાને જઈને અલગ અલગ બધાના પેઇન્ટિંગ્સ, ખાસ કરીને સ્કેચ બનાવવા. અને આ હતું નિરોલક તરફથી, અને કલરવાળા ભાઈઓને ત્યાં જવાનું હતું. એના માટે મને 2 શહેરો મળેલા, રાજકોટ અને જામનગર. તો રાજકોટ અને જામનગર શહેરમાં બંનેમાં સવર્ણ હિન્દુ અને વહોરા સમાજ લગભગ આ જ બધાની દુકાનો હતી. રાજકોટ શહેરમાં જ્યારે મેં કામ શરૂ કર્યું ત્યારે ત્યાં સવર્ણ હિન્દુ ભાઈઓએ અમારું ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ચા, પાણી, ઠંડા પીણાથી માંડીને આવકારમાં. હવે ત્યાં વહોરા વેપાર સમાજના વેપારીઓ તરફથી મને કોઈ ખાસ આવકાર ન મળ્યો. મને જરાક નહીં લાગ્યું. ત્યારબાદ જામનગર જવાનું હતી, પણ જેવો જામનગર પહોંચ્યો ચિત્ર આખું બદલાઈ ગયું. ત્યાં પણ સેમ આ જ 2 વર્ગનો દબદબો હતો. વહોરા સમાજના ભાઈઓએ અમારું ખૂબ સ્વાગત કર્યું, જ્યારે હિન્દુ ભાઈઓએ કોઈ નોંધ ન લીધી. આ ઉપરથી મને એવું લાગે છે કે કોઈ પણ જ્ઞાતિ કે સમાજનો સ્વભાવ એ તેના મુખ્યત્વે શહેર કે તેની હવા અને સંસ્કૃતિ મુજબ રહેલું હોય છે. એક કલાકાર તરીકે મારો આ અનુભવ સ્કેચથી કંઈ ઓછો ન હતો. જય હિન્દ, આભાર.